હે નોકરી હોય તો નાણા મળે ને ખેતી હોય તો દાણા રે, અમારે તો એકેય નહીં ભાઈ એમાં અમે મૂંઝાણા રે, નોકરી હોય તો નાણા મળે ને ખેતી હોય તો દાણા રે. લ્યો આમ વાત છે, નહીં નોકરી કે નહીં ખેતી, રોજ જાગીને નાણા ગોતવાના, 500 મળે પછી શાંતિ થાય. હે ઓલું શું આવે, એલિયન છે કે હું? હા એલિયન જ છે. ઓય બાપા, ઓય બાપા, હું છું. હે હું કોણ? એ હું. પણ હું કોણ? એ હું છું એમ તો કહું. પણ કાક નામ તો હોય ને. એ નામ મારું નથી હો. નામ નથી તો કોણ છો તું? એ હું ભોળા દાદાનો માણસ. હે ભોળા દાદાનો માણસ છો? હા તો પણ કહેવાય તો ખરું ને, બીવરાવી દીધો. મને તો એમ છું કે એલિયન આવ્યું કે હું. પણ મેં કીધું તો છે હું છું એમ. તારું નામ હું છે? ના ના, તો મને કેમ ખબર પડે તું છે? પણ મને એમ કે તમે અવાજ ઉપરથી ઓળખી જશો. તે થેલી પહેરીને તે મને તો એમ જ લાગ્યું એલિયન જ છે. હા ઈ હાસુ. તો પણ આમ થેલી પહેરીને હું નીકળ્યો? એ તમે તો એક દિવસ કહેતા હતા પૈસા આવે તો કીડિયું સડે. હા તો આજ મારી પાસે પૈસા આવ્યા તો કીડિયું ન સડે ને, એટલે થેલી પહેરી. હે એટલે ત્યાં થેલી પહેરી? હા થેલી કાઢ તો. ઓય બાપા, એલા પૈસા આવે તો કીડિયું સડે, એનો મતલબ એમ થાય કે પૈસા પૂરા ન થાય ને ત્યાં સુધી શાંતિ ન થાય. હે લ્યો બોલો, મને તો એમ હતું ઓલી કીડિયું કરડે ઈ કીડિયું સડતી હશે. કેવો માણસ છે, તને તો કહેવતમાં ખબર નથી પડતી. આને તો ભોળા દાદા હાંસવી શકે, બીજા કોઈનું કામ નહીં હો. એવા વાતો નથી કરવી, મારે ગામમાં જવું છે. કેમ? એ લાડવા લેવા જાવ. લ્યો બોલો, કેમ લાડવા લેવા જાવું? એ આજ ભોળા દાદાએ મને પગાર આપ્યો, પૈસા આવ્યા તો લાડવા ખાવી ને. એ જો એને કીડિયું સડી કહેવાય. પૈસા આવ્યા એટલે લાડવા લેવા ભાગ્યો ને. હા તો એમ કાક હરખું સમજતો હોય તો. પણ મારી પાસે ક્યારેક પૈસા આવે તો મેં કીધું લાડવા ખાવી ને. હા જા જા લાડવા લેતા આવ, આપણે બધા ખાવી. લ્યો બોલો, એને કહેવતમાં ખબર નથી પડતી. હાલો ભોળા દાદાની વાડીએ લાડવા ખાવા વયું જવું છે. મારા માણસને પગાર જ ન અપાય, પૈસા બધા પૂરા જ કરી નાખે ને. ગામમાં ગયો છે લાડવા લેવા, કોઈને કે નહીં તો હારું, નકર લાડવા ખાવા અહીંયા આવશે. હે બકુડો આવે છે હે? ભોળા દાદા મોજમાં? એ ના ના, તો આનંદમાં? ના ના, તો હેપી? ના ના. તો ખુશ તો છો ને? બાપા એકનો એક પ્રશ્ન હું પૂછ્યા કરે? તો પણ કેમ આનંદમાં નથી? એ પૈસા નથી. કેટલા પૈસા હોય તો તમે મોજમાં હોવ? હે તે તો અઘરો સવાલ પૂછ્યો. હું બોલો બોલો, કેમ જવાબ નથી આપતા? 5 લાખ રૂપિયા હોય ને તો હું મોજમાં હોઉં. 5 લાખ રૂપિયા તો આપણા ગામના પપ્પુભાઈ પાસે છે, ઈ તો કાંઈ મોજમાં નથી હોતા. તો 50 લાખ રૂપિયા. 50 લાખ રૂપિયા તો પંકજભાઈ પેટ્રોલ પંપ વાળા છે ને એની પાસે છે, ઈ કાંઈ મોજમાં નથી હોતા. તો 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા તો પ્રાગજી શેઠ હોની પાસે છે, ઈ કાંઈ મોજમાં નથી હોતા. તો 50 કરોડ રૂપિયા. 50 કરોડ રૂપિયા તો પ્રેમભાઈ પ્રોડ્યુસર છે ને એની પાસે છે, ઈ કોઈ દી મોજમાં નથી હોતા. અહીંયા તો એકની એક વાત હું પૂછે. તો એટલે જ કહું છું, પૈસાથી આનંદ નથી મળતો, માનસિક શાંતિ હોવી જોઈએ. બળતરા ન કરાય, એન લીમડાના સાયે બેઠા બેઠા હારું હારું ખવાય લાડવા ને એવું. હે તું લાડવા ખવાયો? હા તને કોણે કીધું? તમારા માણા હે. ઈ ખરો છે, કિલો લાડવા લાવશે એમાં તો બધાને કહે. ઈ આમ આવ્યો. લ્યા ભલા દાદા લાડવા. અલા ઓરડીમાં મૂકી દે. પણ ઓરડીમાં લાડવા હું કામ મૂકવા? હાલો લાડવા ખાવી? ના ના, કીધું ને ઓરડીમાં મૂકી દે. પણ લાડવા લાવ્યો છું તો હાલો ને ખાવી. બકુડો છે. યો બોલો, એક કામ કરો, મારા લાડવા નથી ખાવા તમ તારે. બસ હું શું એટલે લાડવા ખાતા નથી. તમે ખાવ, તમે ખાશો ને તોય હું રાજી. બસ દાદા તો હાલો આપણે લાડવા ખાવી. આ તો ખાવી. ખાવ તમ તારે. બોલો દાદા, આપણે નાના હતા ત્યારે ભણવા જતા ત્યારે એક કવિતા આવતી, ખબર? કેવી? ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી,
કોડી નામે શીબડા લીધા, શીબડાએ મને બી આપ્યું, બી મેં વાયડે નાખ્યું, વાયડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં રાજાને આપ્યું, રાજાએ મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મેં ફૂલઝાડને પાયું, ફૂલઝાડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં ભોળા દાદાને આપ્યું, ભોળા દાદાએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો. ઓ બાપા, મેં ક્યાં તને લાડવો આપ્યો? પણ હવે તો બકુલભાઈ લાડવો ખાઈ ગયા. ઓ બાપા, ઓ બાપા, લાડવો ખાવાનો એમ છે ને? હવે એક લાડવો ખાધો એમાં એટલી બધી ઢોલ હું મારો. ઓ બાપા, હાલો બેટો. લો બોલો, અહીંયા લાડવા ખાવા આવે. કે હવે બકુલભાઈ વહી ગયા, આપણે લાડવા ખાવી. એ ના ના, લાડવા નથી ખાવા, બકુડો જો હમણાં મમરાભાઈ આવશે. હા ઈ હાસુ. હું તો શું કહું, આમ મારી હારે હાલો, આપણે લાડવા ખાવી ને કોઈને ખબર નહીં પડે. હે તો હારું જ છે ને. હાલો મારી હારે. હે બકુલભાઈ, કાઈ મૂંઝવણમાં છો? નહીં, તો કઈ ટેન્શનમાં છો? નહીં, તો કઈ મુસીબતમાં છો? નહીં, તો કઈ ગમમાં છો? એકનું એક હું પૂછો. તો પણ કેમ તમે દુખી હોય એવું લાગે? એક લાડવો ખાધો ને 5 ધોલું ખાધી. હે કોણે ધોલ મારી? ભોળા દાદાએ. શું કામ? એ એવડે ઈ લાડવા ખાતા હતા તે મેં વળી એક લાડવો ખાધો, એમાં તો 5 ધોલ આંટી ગયા. તો પણ તમારે લાડવો ન ખવાય ને. પણ લાડવા હામાં પીડ્યા હોય પછી ખાધા વગર રહેવાય? હઈ હાસુ. હા શું નથી સાંભળવું, કાક વિચારો. આજ તો ભોળા દાદાને ઢીબ્બા છે. હે તો 75 નંબરનો પ્લાન વાપરવી તો? હે તો બદલોય લેવાઈ જશે ને ભોળા દાદાને ખબર નહીં પડે. તો હાલો કરવી તૈયારી. હાલો. તમે જોવો, હવે હું આંબા ઉપર બેઠો બેઠો લાડવા ખાવ અને ભોળા દાદા ખાટલામાં બેઠા બેઠા લાડવા ખાય. હવે કોઈને એમ લાડવા ખાવી ને ઈ ખબર નહીં પડે. કા ભોળા દાદા? એ હા, તો હવે હું લાડવો ખાવ. એ મારે લાડવો ખાવો. એ તો તમારી હાટુય લાડવો મોકલાવું. એ હારું. લાડવો મળી ગયો? એ હા. એ તો હવે તમે લાડવો ખાવ અને હું લાડવો ખાવ. અને એકલું ખાવામાં ધ્યાન ન રાખતો, બધી બાજુ ધ્યાન રાખજે, કોઈ આવતું નથી ને. એ વાંધો નહીં, તમ તારે તમે શાંતિથી લાડવો ખાવ, હું ધ્યાન રાખીશ. હા તો વાંધો નહીં. હાલો 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 હાલો, અવાજ આવે છે? અવાજ આવે છે? હાલો. એ હું છે? એ હું શું કહું? હું એ હવે રોજ આપણે શાક ને રોટલા આવી રીતે જ ખાવાના, એટલે કોઈને ખબર તો ન પડે. શાક ને રોટલા તો આમ કેમ ખાવા? એ હું અહીંયા આંબા ઉપર બેઠો બેઠો શાક ને રોટલા ખાઈશ અને તમારી હાટુ શાક ને રોટલા મોકલાવીશ. સાનો માનો બેને. કે હારું. હાલો 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 હાલો, અવાજ આવે? હું છે? એ લાડવો પૂરો થઈ ગયો તો મોકલાવું. એ ના ના, હજી હું લાડવો ખાઉં છું. મમરા ભાઈ, હાલો 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 હાલો. લે એટલો બધો દેખાડો હું કામ કરે? એ મમરા ભાઈ આવે. હે તો કાઈ ખબર ન પડે ને. એ હારું. હે મમરાભાઈ, હું છું કેમ એમ હાલો? જો ને ભોળા દાદા, બકુલભાઈ મને ઢીબો. લે બોલ, તમારો ભાઈ બનશે તો તમને ઢીબા? હા, સપનામાં મને ઢીબો. હે સપનામાં ઢીબા? હા. પણ સપનામાં ઢીબા તો થોડું વાગે. હા શું કહું, કેટલું મને વાગ્યું જો તો ખરા. મને આંસુ ન લાગે હો. તો હું કઈ શોખ નો પાટા બાંધીને થોડો ફરું. તમે કયો, પણ મને હાસુ ન લાગે. યો બોલો, હવે તો મારે તમને કેમ હાસુ લગાડવું? પણ ક્યાંથી હાસુ લાગે? સપનામાં થોડું વાગે. આજ તમારે કોઈ અરે માથાકૂટ થઈ?
હા બકુડા રે થાય. તો એક કામ કરો, બકુલભાઈ ના વિચાર કરતા કરતા હુઈ જાઓ. શું કામ? તમારે બકુલભાઈ રે માથાકૂટ થાય એટલે તમને બકુલભાઈ નું સપનું આવશે. સપનામાં બકુલભાઈ તમને ઢીપશે, વાગે કે નહીં ખબર પડી જાહે. એ વાંધો નહીં. બકુડો લાડવો ખાઈ ગયો છે, કીડી નાખવો છે. બકુડા કેમ સપનામાં નથી આવતો? સપનામાં આવે તો ઢીબી નાખવો છે. ભોળા દાદા જાગો કે હુઈ ગયા? એ હુઈ ગયો. જોવો તો સપનામાં બકુલભાઈ દેખાય? હા તો વાંધો નહીં. હું છું ભોળા દાદા? તો સપનામાં બકુડાએ મને ઢીબો તો વાગ્યું. એ હા તો તમે તો કહેતા હતા સપનામાં નો વાગે. વાગ્યા હો. એ હારું તો હાલો હું જાઉં. ઓ બાપા અરે અરે અલા લાઈટો. ઓ બાપા અરે શું છે? એ બકુડાએ મને સપનામાં ઢીબો. અરે બકુલભાઈ તમને સપનામાં કાઈ નથી ઢીબ્યા, હાસુ તમને ઢીબ્યા. હે તને ખબર છે? યા હા બકુલભાઈ અહીંયા આવ્યા હતા અને તમને ઢીબીને વયા ગયા. તો પણ તારે તો હોય ને. પણ તમે તો કીધું તું હું હાથ ન પાડું ક્યાં હુંદે નહીં આવતો, તો હું તો બેઠો બેઠો લાડવા ખાતો થો. ઓય બાપા